નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 29/4/2025. તો વાત કરવાની છે અત્યારે ચોમાસું સિઝન, આવનારી ચોમાસું સિઝનની ખરીદી ચાલુ થઈ ગઈ છે. તો કપાસની વેરાયટીઓ જે છે આપણી પાસે અત્યારે કેટલી હાજરમાં છે અને આપણે કઈ જરૂરિયાત છે એ મુજબની ચોક્કસથી આપણે આ વિડીયો દ્વારા માહિતી આપવાના છીએ. કપાસનું વેચાણ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. વેરાયટીની તમને વાત કરીએ આપણી પાસે તો લગભગ ઘણી બધી કંપનીઓની વેરાયટી આવી ગઈ છે અને લગભગ આ અઠવાડિયાની અંદર બધી જ વેરાયટીઓ કપાસની આપણી પાસે આવી જશે. અને મગફળીના બિયારણની વાત કરીએ તો આવનારી 5 તારીખ પછી કંપની ધીમે ધીમે સપ્લાય ચાલુ કરશે. તો મગફળીનું બિયારણ પણ 5 તારીખથી આવવા મળશે. ભાવ હજી એના નક્કી નથી થયા, તો ભાવ પણ 5 તારીખ આસપાસ જે કંપનીઓ બહાર પાડશે એ મુજબ ચોક્કસથી આપણે વિડીયોની અંદર માહિતી આપી દેશું. મિત્રો તો આજે વાત કરી દઈએ કે કપાસના બિયારણની વેરાયટી આપણી પાસે કઈ કઈ છે, એના વિશે ચોક્કસથી આપણે અત્યારે માહિતી આપી દેશું. એટલે જરૂરિયાત છે મુજબના જે મિત્રોને વાવેતર કરવાનું ફિક્સ છે, નક્કી છે, તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે અથવા આપણે કુરિયર દ્વારા પણ મોકલીએ છીએ. અને ઘણા બધા મિત્રો નજીકના જે છે આપણી પાસે રૂબરૂ ખરીદી માટે આવે છે. તો ચોક્કસથી તમે પ્લાનિંગ કરી લેજો કે કઈ પ્રકારની વેરાયટીનું વાવેતર કરવું છે, એ પ્રકારની ખરીદી ચાલુ કરી દેજો. વાત કરીએ તો આપણી પાસે છે કાવેરી સીડનું જે આવે છે જાદુ, આ વેરાયટી અત્યારે હાજરમાં છે. ત્યારબાદ છે એટીએમ, ત્યારબાદ છે સાગર લક્ષ્મીનું જે આવે છે સાગર તિલક વેરાયટી. બરાબર છે, સાગર તિલક વેરાયટી જે છે અર્લી છે, વહેલી પાકથી તમારે વાવેતર કરવું હોય તો તિલકનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો. પછી આવે છે સાગર 301. સાગર 301 જે છે એ બધી જમીનમાં અનુકૂળ છે, સતત ફાલ લેતી વેરાયટી છે. એટલે તમારે હળવી જમીન હોય તો પણ ચાલશે અને ભારે જમીન હોય તો પણ તમે ટૂંકમાં સાગર 301 નું વાવેતર કરી શકો છો. મધ્યમ પાકતી જાત છે ટૂંકમાં. બરાબર છે, તમારે દિવાળીએ કાઢી જ નાખવું હોય તો તિલકનું વાવેતર કરવું. ત્યારબાદ સાગર મુંગટ, આ વેરાયટી એવી છે કે મોટું જીડું આવે છે, ખીલામૂળવાળી જાત આવે છે એટલે અને વજનવાળી વેરાયટી આવે છે. એટલે તમે મુંગટનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. મોટું જીલવું છે અને એ પણ મધ્યમ પાકતી જાત છે, લેટ એકેય વસ્તુ છે નહીં. બરાબર છે, સાગર મુંગટ અને સાગર 301 એ બે પાકવાના દિવસો સમાન છે. આ તિલક જે છે એ અર્લી વહેલી પાકતી વેરાયટી છે. ત્યારબાદ છે નવાબ, આ વેરાયટીને પણ બધા ઓળખે છે, આનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નવાબ પણ વેરાયટી ખૂબ સારી છે, એનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યારબાદ કાવેરી સીડનું આવ્યું છે નવી વેરાયટીની વાત કરીએ તો બમ્પર વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. મોટું ઝીંડવું છે, રોગ પ્રતિકારક શક્તિ આની અંદર ખૂબ સારી છે, એટલે રોગ જીવાત બિલકુલ આની અંદર ઓછા જોવા મળશે. ત્યારબાદ નવી વેરાયટીની તમને જો વાત કરીએ તો ગોલ્ડ કિંગ કંપનીનું આવ્યું છે અલગાર વેરાયટી એવી છે કે તમે એને પિયત અથવા બિન પિયત બંનેમાં આપી શકો છો. તમારે લાગઠ વાવેતર કરવું તો પણ ચોક્કસથી કરી શકો છો. અને દિવાળી આ વેરાયટી જે છે એ નીકળી જશે એટલે તમારે આવનારી શિયાળુ સિઝન લેવી હશે તો પણ ચોક્કસથી અલગાર વેરાયટીનું પરફોર્મન્સ ખૂબ સારું છે. લગભગ ઘણા બધા વિસ્તારોમાં આનું વાવેતર થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અલગારનું વાવેતર ચોક્કસથી કર્યું હશે. તો આ વેરાયટી પણ અત્યારે આપણી પાસે હાજરમાં આવી ગઈ છે. ત્યારબાદ જે છે તુલસીનો આવે છે સેરાટ વેરાયટી પણ આપણી પાસે હાજરમાં છે. તો સેરાટનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. 1-2 દિવસની અંદરમાં રાશિનું પણ આપણે 659 ને અન્ય વેરાયટીઓ જે છે આવી રહી છે. પછી અજીત સીડનું પણ આવી રહ્યું છે. તો જે કંઈ અન્ય કોઈ પણ મિત્રોને અન્ય વેરાયટીનું વાવેતર કરવાનો આગ્રહ હોય તો તમે ચોક્કસથી તમે માહિતી આપી દેવાની છે કે ભાઈ મારે આ વેરાયટીની જરૂરત છે. તો અમે આપણે અનુકૂળતા હશે તો ચોક્કસથી અમારા દ્વારા તમને મોકલી આપવામાં આવશે. અને તમારા નજીકના સેન્ટરમાં મળતું હોય તો ચોક્કસથી તમારે ત્યાંથી મેળવી લેવાનું છે. અને આપણે વિડીયોમાં પણ માહિતી આપીએ છીએ મિત્રો કે આપણી એક નવી વેરાયટી નવું વર્ઝનવાળી જે મેક્સકોટ છે એ પણ ટૂંકમાં આજે આપણી પાસે આવી ગયું છે, હાજરમાં છે. તો આવતીકાલથી જે કોઈ મિત્રોને જરૂરિયાત હોય ચોક્કસથી ઓર્ડર કરી દેવાનો છે. આજે ઘણા બધા મિત્રો જે છે નજીકના વિસ્તારના આપણી પાસેથી ખરીદી કરી ગયા છે. તો તમારે જે મુજબની જરૂરિયાત છે તો મેક્સકોટ વર્ઝન પણ સારું છે, એ વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો મિત્રો તમે ચોક્કસથી મને ફોન કરી શકો છો. 9245424050 આ મારા મોબાઈલ નંબર છે. અને આપણા ગ્રુપમાં તમે ન જોડાયા હોય તો તમે ચોક્કસથી મને વોટ્સએપમાં હાઈનો મેસેજ લખીને મોકલી દેજો. એટલે આપણા ગ્રુપમાં તમને એડ કરી દેશું. એટલે ખેતીલક્ષી વિવિધ કાંઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે ચોક્કસથી આપણે ફોટો મોકલી આપશું અથવા ખેતીલક્ષી જે કાંઈ નવી પ્રોડક્ટ આવશે, નવા બિયારણો આવશે, ફોટા દ્વારા તમને એની જાણ કરવામાં આવશે. ફોટા દ્વારા તમને માહિતી ચોક્કસથી મોકલવામાં આવશે મિત્રો. તો આ માટે આપણા ગ્રુપમાં જોડાયેલા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને આવનારી સિઝનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી ફાયદો મળી રહે. હવે આવતીકાલે અથવા પરમ દિવસે આપણે ખેતીલક્ષી જે આવનારી ચોમાસું સિઝન છે
તો એના પાયા ખાતરની કપાસ છે, મગફળી, એના વિશે ચોક્કસથી આપણે માહિતી માટે વિડીયો બનાવશું. તો અત્યારે આપણી પાસે કપાસની જે વેરાયટીઓ હાજર છે એના વિશે તમને ચોક્કસથી માહિતી આપી દીધી છે. તો સમયસર તમારી અનુકૂળતાએ બિયારણની ખરીદી ચાલુ કરી લેજો. તમારા નજીકના સેન્ટરમાંથી કરી શકો છો, પાકા બિલિંગથી લેજો. સારી વેરાયટી હશે, સારી વસ્તુ હશે તો આપણે ઉત્પાદન ચોક્કસથી સારું મળવાનું છે. આવા હેતુથી મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ કે ખેડૂતને ઉત્પાદન કઈ રીતે વધે, અને આપણે જે અનુભવ કરેલો છે અનુભવ વાળી વસ્તુની જ હું માહિતી આપીશ. વગર અનુભવની આપણે કોઈ પણ જાતની માહિતી આપતા નથી, કેમ કે આપણે કપાસની વેરાયટી તો ઘણી બધી આવે છે, પણ આપણે જેનો અનુભવ છે આપણા વિસ્તારમાં જે સારું થાય છે, જે અનુકૂળતા વાળું છે વાતાવરણ બધું, આવી વેરાયટીની આપણે ચોક્કસથી માહિતી આપતા હોઈએ છીએ મિત્રો. તો ચોક્કસથી ખાસ કાળજી રાખવાની છે. તમારા વિસ્તારમાં જે વેરાયટી સારી થતી હોય, સારું ઉત્પાદન આવે, આવી વેરાયટીનો આગ્રહ રાખવાનો છે. આપણે ઉત્પાદન વધારવાનું છે અને ખર્ચ ઘટાડવાનો છે. તો આવનારી ચોમાસુ સિઝન દરમિયાન આપણી સાથે જોડાયેલા રહેજો, એટલે છેક સુધી તમને માહિતી મળશે. વસ્તુ તમે ગમે ત્યાંથી લ્યો એનું કોઈ આપણે ઓલું નથી, પણ તમારે વસ્તુ સારી વાપરવાની છે, ગુણવત્તાવાળી વાપરવાની છે, માહિતી મેળવીને વાપરવાની છે. એટલે ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો મિત્રો. બસ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.